હાલો ભાઈ, આપ બધા કેમ છો? આજે હું વિડીયો બનાવવા આવ્યો છું નવો એટલે મતલબ કે આપણે તમને ઘઉં બતાવશું અમારે ગુજરાતમાંથી, અને તમે જો અહીંની ખેતી કઈ રીતે છે તો તમને શું છે અનુભવ થશે કે જો અહીંયા અમારે ઇન્ડિયામાં ગુજરાતમાં કાઠિયાવાડમાં આવી રીતના ઘઉં થાય છે. જો પછી અમારા અહીંયા આંબા થાય છે, આપણે અમારી ભાષામાં કેરી કહે છે, આંબા કહે છે, બરાબર. અને આપણે ડ્રાઈવરનો તો આપણે દરરોજ વિડીયો મૂકીએ જ છીએ રેગ્યુલર. આજે એમ થયું કે આપણે આપણા મિત્રને કંઈક નવું કંઈક વસ્તુ બતાવીએ એમ, બરાબર. બાકી તો તમારી જેટલી અમને મદદ અને સહકાર અમારે માટે એ ખાસ છે. તમારા જેવા ભાઈબંધનો જ મારે સાથની જરૂર છે. અને ઉપરવાળાની દયાથી તમારી બધાની દુઆથી અમારું હાલશે જ એવું નથી. લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો, તમને નવી નવી વસ્તુ દરરોજ ને દરરોજ બતાવતો રહીશ, બરાબર. આ મારા મિત્રની વાડી છે, સમજાણું. આપણી પાસે તો કાંઈ નથી, એક ગાડી છે અને એક મકાન છે, બીજું કોઈ વસ્તુ કાંઈ નથી. અને હું મજૂરી પણ ભેગી કરું છું ગાડીમાં. આજે થોડોક ફ્રી હતો તો મેં કીધું થોડોક વિડીયો બનાવવું, આપણા ભાઈઓને બધાને બતાવવું નવીન કંઈક વસ્તુ. બાકી જો ભાઈ મોજમાં રહેવાનું, બાકી જિંદગીમાં બધાને ટેન્શન છે જ, કોઈ ટેન્શન વગરનો છે જ નહીં, એ ભૂલી જવાનું. કોઈ એમ કહે કે મારે ટેન્શન નથી તો એ ભૂલી જવાનું. કોઈને થોડું, કોકને વધારે. બાકી છે ને ભાઈ, એવું કાંઈ ના હોય. અને હંમેશા ટેન્શન છે તો જ તમને જિંદગી જીવવાની મજા આવશે, બરાબર. અને ટેન્શન વગરનું જીવવું એમ થાય કે આપણે આવું માથે કંઈ છે જ નહીં, આપણી વાંહે કોઈ છે જ નહીં, બરાબર ને. અને તમે બધાય મારા વિડીયા જુઓ જ છો. આજે કાયદેસર રીતે આપણે તમને મારો અવાજ, મારી બધી રહેણી કેણી એ બધી હું તમને બતાવવા માંગુ છું, બરાબર.